નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા મંગળવારે આપણે હાથલા થોર વિશે માહિતી મેળવી હતી અને હાથલા થોરમાં મેં આપને કહેલું કે આવતા મંગળવારે આપણે એનો શરબત બનાવવાની રીત શીખશું. તો મિત્રો, આ હાથલા થોરના જે ફળ છે એ ફળને ફીંડલા કહે છે અને એ ફીંડલાનું શરબત તરીકે ઓળખાય. તો એ ફીંડલાનું શરબત કઈ રીતે બનાવવું એ આજે આપણે શીખવાનું છે. અને બીજી એક વસ્તુ કે આપણે હાથલા થોર વિશે ગયા વખતે મેં તમને કીધું તું, ખબર ના, કે હાથલા થોરના ફળનું જે શરબત કરીને પીએ લોહીની ટકાવારી ઘટે નહીં અને કેન્સર એનાથી પીએ. તો એ હાથલા થોરનું જે શરબત બનાવવાની રીત છે એ જોઈએ. તો એની પહેલા હાથલા થોરના જે ફળ પાકા ઉતારવા માટે ખૂબ સાવચેતી રાખવી પડે, કારણ કે એમાં ખૂબ કાંટા હોય. તો આપણે અહીંયા ત્યાંથી શરૂઆત કરીએ કે કઈ રીતે ફળ ઉતારવા. તો અહીંયા અમારા મિત્રો છે એ હાથલા થોર ના ડોડવા છે એ ઉતારે છે. તો તમે જોઈ શકો છો કે એ હાથલા થોરના ડોડવા ઉતારવા માટે એક તો ચીપિયાની જરૂર પડે અને એ ચીપિયા દ્વારા જે પાકા ફળ છે એ આપણે ઉતારવાના હોય છે. અને એ ઉતારવા માટે આપણે ખૂબ સાવચેત રહેવું પડે, કારણ કે એમાં કાંટા હોય અને એ કાંટા વાગી જાય તો મેં તમને કીધું હતું એમ એની ફાંસ છે એ ઊંધી હોય અને ઊંધી ફાંસ હોવાના કારણે આપણે એ કાંટો શરીરમાં ઊંડે ઊંડે ઉતરતો જ રહીએ. તો મિત્રો, આપણે જે હાથલા થોર છે એના જીંડવા જે છે, જો આ પાકેલા જીંડવા ઉતારવાના હોય. હા, તો એ તમે જો આ રીતે ચીપિયાથી મળાવો એટલે તરત જ ઉતરી જાય અને એને ઉતારી લેવાનું. અને ત્યાર પછી આપણે જે આ ફળની અંદર પણ પુષ્કળ કાંટા હોય તો એના માટે આપણે આગળની પ્રક્રિયા કરવી પડે. તો ચાલો હવે આપણે એ આગળની પ્રક્રિયા જોઈએ. તો પહેલા તો આપણે જે હાથલાના ડોડવા ઉતાર્યા એને શું કહેવાય? ફીંડલા. શું કહેવાય? હા, તો એ ફીંડલાનું આજે આપણે શરબત બનાવવાનું છે. હવે હાથલા થોરના જે જીંડવા એટલે કે ડોડવા આપણે ઉતારી આવ્યા, એ જે ફળ છે એ કાંટાળું હોય, બરાબર, અને એ કાંટા બારવા પડે. એ બારવા માટે પહેલા તો પ્રાઇમસ અથવા તો સગડી છે એ ચાલુ કરવી પડે. અત્યારે ગેસનો ચૂલો આપણે ચાલુ કર્યો. હવે એને અડાઈની, બરાબર, પણ એ કાંટા બારવા માટે ચાકુથી ફળ લઈ લેવાનું. લઈ લીધું, એના કાંટા છે એ જો બરે છે, દેખાય? હા, એના કાંટા સાવ બારી નાખવાના, ભલે ફળમાં થોડું થોડું બરે, બરાબર. કાંટા સાવ બારી નાખવાના ચારે બાજુ, બરાબર. ત્યાર પછી એને મૂકી દેવાનો, બીજું ફળ લેવાનું, બરાબર. આ રીતે નિરાતે એના કાંટા બધા એ ફળના ભરી જવા જોઈએ. કાંટો એમાં એ કઈ રહેવો જોઈએ નહીં, કારણ કે કાંટો રહીએ તો એ ખૂંચે, બરાબર. કાંટો ન રહીએ એના માટે ખાસ સાવચેતી રાખવાની, બરાબર. આ કાંટા ભરી જવા જોઈએ. ભરી ગયા બધાય? હા, તો એ રીતે આપણે દરેક ફળ છે એના કાંટા બારશું, બરાબર. જ્યારે ફળ છે એના તમે કાંટા બારી નાખો, બરાબર, ત્યાર પછી એને એમને લુખું પણ એ ફળ ખાઈ શકાય, બરાબર. અને એનું શરબત પણ બનાવી શકાય, બરાબર. આપણે એનું શરબત બનાવવા માટે જે આ ફળ આપણે બાયરા છે, બરાબર, હવે તાજે તાજું શરબત બનાવવા માટે
આપણે 3 થી 4 જ ફળ જોઈએ, બરાબર. અને એ 3 થી 4 ફળ આપણે અહીંયા તૈયાર થઈ ગયા. હવે બરાબર, હવે જે આ ફળ છે એ કાંટા વિનાનું છે, બરાબર. હવે આને તમે સુધારી શકો, બરાબર. સુધાર્યા પછી એના જે ઉપરની છાલ છે એ ઉખેડી નાખવાની, બરાબર. એની ઉપરની છાલ ઉખેડ્યા પછી, બરાબર, એને તમારે કાચે કાચું ખાવું હોય, બરાબર, તો પણ ખાઈ શકાય. જે બાળકોને ઉધરસ હોય, બરાબર, અને એ ઉધરસ જો મટતી ન હોય તો આ જે પાકા ફળ છે એને આ રીતે શેકી અને બાળકોને ફળ ખવડાવી દો એટલે ઉધરસ છે એ મટી જાય, બરાબર. જો આમાં આપણે ફળ સુધારી અને એના જે છાલ ઉતારતા હતા એ ન ઉતારો તો પણ એની કઈ જરૂર નથી. બરાબર. હવે જ્યારે આપણે એ ફળ છે એને આ રીતે નાખ્યા, બરાબર, એ ટોપડીની અંદર તમે 1 ગ્લાસ જેટલું પાણી નાખી શકો, બરાબર. અને એને નાખ્યા પછી આપણે ચીમોરી નાખવાનું ટૂંકમાં, બરાબર. એને એ પાણીને તમે ચીમોરી નાખશો એટલે સરસ મજાનું જે પાણી છે એમાંથી એમાં પણ કલર આવી જશે, બરાબર. હવે આ ફળ છે ને એ બહુ મીઠા ન હોય, થોડાક મોરા હોય, એટલે એમાં તમે ખાંડનું ચૂર્ણ ઉમેરી શકો, બરાબર. પણ ખાંડ કરતાં સાકરનું ચૂર્ણ ઉમેરવાનું, બરાબર. અને નહીતર ઉમેરવાનો તો ગોળ છે, કારણ કે આનો મુખ્ય ઉપયોગ હિમોગ્લોબિન વધારવાનો છે. હિમોગ્લોબિનની ઉણપ એટલે કે જેને લોહીની ટકાવારી ઘટતી હોય કે છે ને, હે, તો ખરેખર આપણે જે લોહીની ટકાવારી છે એ 11% આસપાસ તો હોવી જોઈએ, બરાબર. પણ જેને ઘટતી હોય તો એ લોકો ફક્ત અઠવાડિયું આ શરબત પીએ, સવારમાં 1 ગ્લાસ, બરાબર, અડધો ગ્લાસ લઈ અને 1 ગ્લાસ જ પીએ તો મોટે ભાગે અઠવાડિયામાં જ હિમોગ્લોબિન છે એ 11ની ઉપર આવી જાય, 11 અપ થઈ જાય, બરાબર. તો એના માટે આપણે આ થઈ ગયું. હવે મેં તમને કીધું એમ કે એ બહુ મોરા હોય તો એને માટે ગોળ નાખવાનો. શું કરવાનો? દેશી ગોળ લઈ અને ગોળ ઉમેરી દેવાનો. તમારે જેટલો જરૂરિયાત હોય એટલો ગોળ તમે અંદર ઉમેરી દો, કારણ કે ગોળ પણ હિમોગ્લોબિનનું ઘર છે, બરાબર. સાકર છે એ ઠંડી છે, આ ફળ છે એ ગરમ છે, બરાબર. એટલે સાકરનું ચૂર્ણ પણ ઉમેરી શકાય અને ગોળ પણ ઉમેરી શકાય, બરાબર. આપણે જે ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો. અને ત્યાર પછી જ્યારે એને આપણે ચીમોરી નાખ્યું, બરાબર, ત્યાર પછી હવે ઝરણી લઈ, સમજાણું, અને એને ફેરવી નાખો એટલે મોટે ભાગે એ સરસ મજાનું વલોવાઈ જશે, બરાબર. હવે આમાં મોટે ભાગે જે બીજ હોય, બરાબર, એ બીજ કાઢવા માટે શું કરવાનું છે? હે, તો કે એને ગાળી નાખવાનું, બરાબર. હવે આને આપણે ગાળી નાખશું. લ્યો, આ આપણું શરબત તૈયાર, બરાબર. આ શરબત જેને હિમોગ્લોબિનની ખામી હોય, હિમોગ્લોબિન ઘટતું હોય, બરાબર, એટલે કે
લોહીની ઉણપ હોય, બરાબર, એ લોકોને તમે આ શરબત છે એ પાઈ શકો, બરાબર. હવે આ શરબત જે આપણે બનાવ્યું, બરાબર, જોયું, બની ગયું. હે, આ શરબત શેમાં કામ આવે? હા, લોહી બનાવવા માટે, હિમોગ્લોબિનની ખામી દૂર કરવા માટે. અને બીજું કે આ શરબત છે એ કેન્સર માટેની પણ ઉત્તમ દવા છે. કેન્સર માટેની પણ ઉત્તમ દવા છે. તો એ ફિનલાનું શરબત, બરાબર, હવે બધાને બનાવતા આવડી ગયું. હવે જ્યારે જરૂર પડે ત્યારે તેને બનાવી શકો, બરાબર. અને એને તમે પીઓ તો એનો સ્વાદ કેવો આવે, બરાબર. હાલો, તો આપણે સ્વાદ લેવાનો ને. હા, મસ્ત છે. કેટલા એ પીધી? એટલે જો ભાવે નહીં તો પણ પીવું પડે, કારણ કે આ તો દવા તરીકે છે, બરાબર, પણ સરસ બને. કેમ કે છે ને આ સ્વાદમાં એનો કઈ ખારોય નો હોય, ખાટોય નો હોય, તીખોય નો હોય કે ખારોય નો હોય, એમ ન હોય. ગોળ નાખ્યો તો ગોળ ની સુગંધ આવે. અને તમારે વિશેષ જો કંઈ કરવું હોય તો એમાં લીંબુ નીચોવી શકો, બરાબર. ચાલો, તો સમજાઈ ગયું બધાને? તો આવતા મંગળવારે, બરાબર, એક નવી જ વનસ્પતિ લઈને આવશું. ત્યાં સુધી રજા આપશો. નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ.